આજે આપણે ગણિત વિષયની અંદર 8મા ધોરણમાં 6ઠું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે વર્ગની વ્યાખ્યાથી. વર્ગની વ્યાખ્યા થશે આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે 1નો વર્ગ જોઈ છે આપણે. 1નો વર્ગ તો તમને વ્યાખ્યામાં સમજાવવામાં આવેલું તે પ્રમાણે 1નો વર્ગ જોતો હોય તો એને સંકેતમાં આમ લખાય 1ની માથે 2 ઘાત, 1ની માથે 2 ઘાત, આવી રીતે, એટલે એને કહેવાય 1નો વર્ગ. આવી રીતે વંચાય. તો વ્યાખ્યામાં તમને સમજાવેલું એ પ્રમાણે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે સંખ્યાનો તેની જ સાથે ગુણાકાર, એટલે 1નો 1 સાથે ગુણાકાર. 1 ગુણ્યા 1 એટલે 1 મળે, તો 1નો વર્ગ 1 થાય. 1નો વર્ગ 1. એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ. 2નો વર્ગ તો એને સંકેતમાં લખાય 2ની માથે 2 ઘાત, એટલે 2^2. 2ની 2 ઘાત એટલે 2નો ગુણાકાર 2 સાથે કરવાનો, તો આપણને 4 મળશે, એટલે કે 2નો વર્ગ 4. એવી રીતે 3નો વર્ગ કરવો હોય તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. તો આવી જ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકીએ. આપણે જોયું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવી રીતે મેળવાય. તો કે 3નો વર્ગ જોતો હોય તો 3નો 3 સાથે ગુણાકાર કરવાનો, એટલે આપણને 9 મળે. તો 3નો વર્ગ થશે 9. એવી જ રીતે આપણે હવે 1 થી શરૂ કરી 30 સંખ્યા સુધીના વર્ગ અહીં લખીશું. તો આ રીતે કોષ્ટક દોરી નાખવાનું, જેમાં અહીંયા સંખ્યા લખવાની અને અહીંયા સંખ્યાનો વર્ગ. તો સંખ્યાનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળે તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલાં લઈએ 1. 1નો વર્ગ એટલે 1ની માથે 2 ઘાત, તો 1 ગુણ્યા 1 એટલે 1. એવી રીતે 5નો વર્ગ જુઓ તો 5ની માથે 2 ઘાત, તો 5નો 5 સાથે ગુણાકાર. 5નો 5 સાથે ગુણાકાર કરીશું એટલે આપણને 25 મળશે. એવી રીતે 9 જુઓ, 9નો વર્ગ 9 ગુણ્યા 9 81 થશે. એવી રીતે 12. 12નો વર્ગ 12 ગુણ્યા 12 144 થશે. એવી જ રીતે 13 થી 30 સુધીના વર્ગ અહીં લખેલા છે, તમે જોઈ શકો છો. કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણે જોતો હોય તો તે જ સંખ્યા સાથે ગુણાકાર કરી જે પરિણામ મળે એ પરિણામને આપેલ સંખ્યાનો વર્ગ કહેવાય. 23નો વર્ગ જોતો હોય તો 23નો વર્ગ 23નો 23 સાથે ગુણાકાર કરવાનો, એટલે આપણને મળશે 529. તો અહીં 1 થી 30 સુધીના વર્ગ લખેલા છે. તમારે સૌપ્રથમ જાતે આ વર્ગ મેળવવાના અને પછી આ કોષ્ટક સાથે ટેલી કરી જો તમે ક્યાંય પણ ખોટી ગણતરી કરી હોય તો પછી એમાં ફેરફાર કરવાનો. સૌપ્રથમ તમારે 1 થી 30 સુધીના વર્ગ તમારી જાતે ગણવાના અને પછી 1 થી 30 સુધીના વર્ગ પાકા કરવાના. 1 થી 30 સુધીના વર્ગ પાકા કરવાના. જેમ કે હું તમને એમ પૂછું કે 5નો વર્ગ શું, તો પછી 5 ગુણ્યા 5 કરીને જવાબ નથી આપવાનો. તમને યાદ રહેવું જોઈએ કે 5નો વર્ગ 5 ગુણ્યા 5 એટલે 25 થાય, તો 5નો વર્ગ 25. 8નો વર્ગ 8 × 8 = 64, તો 64 તમને યાદ હોવું જોઈએ કે 8નો વર્ગ તો કે 64.
એવી રીતે 20નો વર્ગ પૂછું તો 20નો વર્ગ 400, 23નો વર્ગ 529, 28નો વર્ગ 784, આવી રીતે પાકા કરવાના છે. 1 થી 30 સુધીના વર્ગ પાકા કરવાના. હવે આપણે આગળ જોઈએ નોંધ કે જેમાં એકમનો અંક 5 હોય. એકમનો અંક 5 હોય તો 5નો વર્ગ 25 થાય. આપણને ખ્યાલ છે 55 55 25, 5નો વર્ગ 25. પણ હવે ધારો કે 15 આપ્યા છે, 25 આપ્યા છે, 35 આપ્યા છે, તો છેલ્લે એકમનો અંક 5 આવતો હોય તો આપણે ઝડપથી ગુણાકાર કર્યા વગર આપણે એનો વર્ગ નક્કી કરી શકીએ. કેવી રીતે? તો કે જો છેલ્લે એકમના સ્થાનમાં 5 હોય તો 5નો વર્ગ 25, એટલે છેલ્લા બે અંક 25 મૂકી દેવાના. અહીંયા તમને સમજાવું એક ઉદાહરણ. 45નો વર્ગ, તો છેલ્લે એકમનો અંક 5 છે, 5નો વર્ગ 25 થાય, તો અહીંયા 25 હું મૂકી દઉં. હવે પેલા કેટલા છે? તો કે પેલો અંક 4 છે. 4 પછી શું આવે? તો કે 5. 4 પછી 5. હવે આ બેનો ગુણાકાર કરવાનો. 4 પંચા 20, તો 20 અહીંયા મૂકી દેવાના. એવી રીતે ધારો કે 65 છે, મારે 65નો વર્ગ જોઈ છે, તો છેલ્લે એકમનો અંક 5 છે, તો 25 પહેલાં મૂકી દેવાના અહીંયા. હવે અહીંયા શું છે? 6. 6 પછી શું આવે? તો કે 7. તો 6 સત્તા 42, તો અહીંયા થશે 4225. આવી રીતે. તો જે સંખ્યાના એકમનો અંક 5 છે તેનો વર્ગ તમે આ રીતથી ઝડપથી કરી શકો. હવે એકમનો અંક 0, 0 હોય, છેલ્લો અંક 0 હોય તો એનો વર્ગ કેમ કરવો? તો કે 10નો વર્ગ. તો 10માં છેલ્લો અંક 0 છે, તો આપણે 10નો વર્ગ કરવો હોય તો 0 છે તો વર્ગ કરવો છે, એટલે અહીંયા 2 0 મૂકી દેવાના. આગળ શું છે? તો કે 1. હવે 1નો વર્ગ શું થાય? 1. તો 10નો વર્ગ 100. એવી રીતે ધારો કે મારે 20નો વર્ગ કરવો હોય તો છેલ્લે એકમનો અંક 0 છે, 1 0 છે, અહીંયા જોજો 1 0. 1 0 હોય તો વર્ગમાં 2 0 આવે, 2 0 મૂકી દેવાના. હવે 2નો વર્ગ 4 અહીંયા મૂકી દેવાનું. એવી જ રીતે આમાં આગળ વધીએ. છેલ્લા બે અંક 0 હોય, ધારો કે હું લઈ લઉં 100, મારે 100નો વર્ગ કરવો છે, તો છેલ્લા બે અંક 0 છે અને વર્ગ કરવો છે એટલે ડબલ, તો 4 0 મૂકવાના મારે અહીંયા. અને આગળ શું છે? તો કે 1. 1નો વર્ગ 1. હવે ધારો કે મારે 200નો વર્ગ કરવો છે તો ફરી પાછા બે અંક 0 છે, તો સામે 4 અંક મૂકી દેવાના. 2નો વર્ગ 4. એવી રીતે ધારો કે મારે 400નો વર્ગ કરવો છે તો 2 0 છે, તો સામે 4 0 મૂકી દેવાના અને 4નો વર્ગ 16. તો આવી રીતે મને છેલ્લો એક અંક એટલે કે એકમનો અંક 0 હોય તો 2 0 મૂકવાના, અને છેલ્લા બે એટલે કે એકમ અને દશકના સ્થાનમાં 0 હોય અને તમારે વર્ગ કરવો છે તો એનાથી ડબલ એટલે કે 4 4 0 મૂકવાના, અને પેલી સંખ્યા જે છે એનો વર્ગ કરી નાખવાનો. આગળની સંખ્યા હોય એનો વર્ગ આગળ મૂકી દેવાનો. તો આ રીતે આપણે છેલ્લો અંક 5 હોય, 0 હોય અને છેલ્લા બે અંક 0 હોય તો સરળતાથી વર્ગ કરી શકીએ છીએ. ચોથું, એકમનો અંક 1 અથવા 9 હોય. સંખ્યા લઈએ આપણે કે જેમાં એકમનો અંક 1 અથવા 9 હોય તો 1, 9, 11, 19, 21 અને 29, જે આગળ આપણે કોષ્ટકમાં 1 થી 30 સંખ્યાનો વર્ગ લખેલો છે ત્યાં જોઈ ગયા છીએ. તો 1નો વર્ગ 1, 9નો વર્ગ 81, 11નો વર્ગ 121, 19નો વર્ગ 361, 21નો વર્ગ 441 અને 29નો વર્ગ 841, જે અગાઉ આપણે જોઈ ગયા. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જો આપેલ સંખ્યાના એકમના અંક તરીકે 1 અથવા 9 હશે, 1 અથવા 9,
તો એનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળશે એના એકમના અંકમાં બધે જ આપણને એક જ જોવા મળશે. જુઓ, બધે જ આપણને 1 જ જોવા મળે છે. તો આ એની વિશિષ્ટતા થઈ. એટલે કે કોઈ પણ સંખ્યાના એકમનો અંક 1 અથવા 9 હશે અને તમે એનો વર્ગ કરશો તો તમને જે સંખ્યા મળશે એ સંખ્યાના એકમનો અંક 1 જ આવશે. પાંચમું, એકમનો અંક 2 અથવા 8 હોય તો આપણે જોઈએ કે 2 અથવા 8 હોય એવી સંખ્યાનો જો આપણે વર્ગ કરશું તો વર્ગ કરવાથી જે સંખ્યા મળી, જે પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળે છે, તેમાં એકમનો અંક આપણને બધે જ 4 જોવા મળશે, 4. એટલે કે એકમનો અંક 2 અથવા 8 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાથી જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેના એકમનો અંક આપણને 4 મળશે. એવી જ રીતે એકમનો અંક 3 અથવા 7 હોય, આપેલ સંખ્યામાં એકમનો અંક 3 અથવા 7 હોય તો વર્ગ કરવાથી જે મળે, જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એમાં એકમના અંક તરીકે આપણને 9 મળશે. એવી જ રીતે એકમનો અંક 4 અથવા 6 હોય, આપેલ સંખ્યામાં એકમનો અંક 4 અથવા 6 હોય તો વર્ગ કરવાથી જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એમાં એકમનો અંક આપણને 6 જોવા મળશે. તો હવે આપણે આના ઉપરથી એક કોષ્ટક બનાવી શકીએ કે સંખ્યામાં એકમનો અંક અને સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક, એટલે કે સંખ્યામાં એકમનો અંક 0 હશે તો 0 મળશે. આપણે અગાઉ જોઈ ગયા, હમણાં જ જોયું કે 1 અથવા 9 હોય તો 1 મળશે, એટલે 1 ની સામે 1, 9 ની સામે 1. પછી 2 અથવા 8 હોય તો 4 મળશે, 3 અથવા 7 હોય તો 9 મળશે, 4 અથવા 6 હોય તો તમને સામે 6 જ મળશે, 5 હોય તો 5 જ મળશે. એવી રીતે જે તે અંકની સામે કયો અંક મળશે તે આ કોષ્ટકમાં આપણે લખેલું છે. તો આમાં કયા કયા અંક આવે છે? જો 0 આવે છે, 1 આવે છે, પછી 4, 5, 6 અને 9 આટલા જ અંકો આવે છે. જો એટલે કે એનો અર્થ એવો થયો કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક તરીકે આપણને 0, 1, 4, 5, 6 કે 9 આમાંથી ગમે તે અંક મળી શકે. પણ આ સિવાયના જે બાકી રહી ગયા, ક્યાં ક્યાં? તો કે 2, 3, 7 અને 8 આ પૈકી કોઈ પણ અંક ક્યારેય નહીં આવે. તો કોષ્ટક પરથી કહી શકાય કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 આ પૈકી કોઈ પણ હોઈ શકે, પરંતુ 2, 3, 7 અને 8 આ 4 પૈકી કોઈ પણ અંક ક્યારેય આવી શકે નહીં. એટલે કે એનો અર્થ જો કોઈ સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અને 8 આ 4 પૈકી કોઈ પણ એક હોય તો આપણે એમ કહી શકીએ કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો આ 4 માંથી કોઈ પણ એક અંક એકમના અંક તરીકે હોય તો સંખ્યા જોઈને જ આપણે કહી શકીએ કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી.